તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ફરી પાછા આપણે મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયા હતા. અને કાલની જેમ આપણે ફરી પાછા મસ્ત મજાના ઉઠી ગયા, નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. કારણ કે હમણાં આપણે 2 દિવસથી વહેલા ઉઠી ગયા ને હવે આપણે પાછા બજારમાં વહી જઈશું. ને આજે આપણે થોડુંક કામ છે બજારમાં, તો બન્યા રહેજો આપણે યારે. હા, તો અત્યારે આપણે આવી ગયા ભાઈ પોસ્ટ ઓફિસે, કારણ કે આપણે થોડુંક અહીંયા કામ હતું ભાઈ, નંબરમાં હેરાફેરી થઈ ગઈ ને ભાઈ, એટલે અહીંયા આવવું પડ્યું. અત્યારે આપણે પૂગી ગઈ પોસ્ટ ઓફિસે, એટલે કે ભારતીય પોસ્ટ નામ છે લગભગ આનું. ત્યારે પૂગી ગયા આપણે, કામગીરી થોડીક જણાવી હું તરફ. તો આ હે ને ભાઈ એ ટપાલ હે ભાઈ, ટપાલ બનાવેલી મસ્ત ઘર જેવી બનાવેલી હે. તમને મોલ પાજન બતાવું એન પાજે ભાઈ હું હે નહીં મારા અંદાજે, કારણ કે થોડુંક કામગીરી હાલ. તો ભાઈ આપણે પોસ્ટ ઓફિસે આવ્યા હતા ને એવડે લોકો ના પાડી દીધી ભાઈ થઈ ગયું એમ કીધું, ભાઈ થયું નહીં હોય, કારણ કે એવડે 5 સેકન્ડમાં કહી દીધું ભાઈ થઈ ગયું. સરકારી કામ છે ભાઈ, દોડા તો કરાવશે ત્યાં ભાઈ. અત્યારે આપણે આવી ગઈ બીજા લોકેશન ઉપર. ભાઈ લોકેશન જો કયું છે, અહીંયા નકરા ઘર જ બને ભાઈ. એક ઘર છે અને આ ઘર તો મને લાગે સૌરવ જોશીનું છે, કારણ કે આ ઘરનું પ્લાનિંગ જ એટલું ભાઈ 3-4 કરોડનું હોય છે મારા અંદાજે. હજી ભાઈ પ્લાનિંગ જ દેવી ભાઈ, સૌરવ જોશીનું મકાન કરતાં થોડુંક આમ નાનું હે, બાકી આમ 3 માળનું છે. સૌરવ જોશીનું મકાન આ રીતના આવે, બાકી હે ખતરનાક ભાઈ, કાંઈ ના ઘટે એવું કરે. તો મિત્રો મસ્ત મજાના વાગી ગયા છે 4:30 ને ભાઈ. આપણે અત્યારે જવાનું છે ભાઈ, દુબઈની ફ્લાઇટ છે અત્યારે, હાલીને જવાનું. તો લાઈક કરી દીજો અને શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અત્યારે આપણે પાછા નીકળી ગયા વલપા. અમારી જિંદગી એસી આડાવે. ફાઇનલી આપણે પહોંચી ગયા ભાઈ રાધા. ઘણા દિવસો પછી આપણે આવ્યા છીએ અને ભાઈ કોઈ નજારો જો ભાઈ. અને આ છે ભાઈ વાવ. વાવમાં અત્યારે પાણી વધી ગયું ને ભાઈ, ગંદકી એવી છે. અને આ ભાઈ થોડાક આની ઓળખાણ બહુ છે ભાઈ, એટલે કે ભરત આયરના મોટા બિગ ફેન છે સાહેબ. તો આને લાઈક કરો, ફોલો કરો, ઇન્સ્ટા આઈડી કહી દો એટલે રાતોરાત ફોલોવર વધી જાય. બોલ ઇન્સ્ટા આઈડી બોલ, બીજું બોલ આગળ. પાણી આવી ગયું થોડું, અને ઓલપા ભાઈ કૂવો છે. કૂવો હજી દેખાતો નથી. કૂવો ઠેઠ આઈન પાસે ભાઈ, બહુ મોટો કૂવો હોય, પડી ગયા હોય ને તો ડાયરેક્ટ ઉકલી જ જાય. બીજી વાત નહીં, ડાયરેક્ટ ઉકલી જ જાય. આમાં કઈ સહ નહીં ને એરું બેરું નકર કવડી જાય. મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લેતા બધા. જય હનુમાન દાદા ભાઈ. અહીંયા બધા હનુમાન ચાલીસા ને એવું બધું લખેલું છે. આને પહેલાં મેં આપણે બતાવી દીધેલું. આપણે ટંકર બંકર વગાડી નાખ્યું અને હનુમાન ચાલીસા છે ને ભાઈ 200 વર્ષ જૂની છે એવું બધા કહે છે. આપણે કોઈ દી જાણ્યું નથી. હા ભાઈ એમ કહે છે કે 200 વર્ષ જૂની છે. તો ફાઇનલી આપણે મસ્ત મજાની એક વાવમાં રીલ શૂટ કરીને આપણે અત્યારે નીકળી જઈએ ઘરે. ભાઈ સાહેબ મોસમ ચેક કરો ભાઈ, તો મસ્ત મજાનું સનસેટ થયું ને વાળ્યું જો ભાઈ, મસ્ત મજાનો નજારો હે ભાઈ, કાંઈ ના ઘટે એવો ભાઈ. અત્યારે મસ્ત મજાના ખેતરમાં અત્યારે વાવતર થઈ આવ્યું, એટલે પાણી વાળેલું હોય ને એટલે મસ્ત મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું લીલું. મેરડી માતાનું મંદિર હે ભાઈ, જય મેરડીમાં મસ્તીનું હોય ને. અત્યારે બધા રનિંગમાં નીકળે ઘણા લોકો, જો ખાલી આગળ દેખાતા હશે તમને. અત્યારે આપણે આ ઉપર રહી ગઈ, કારણ કે આપણે અત્યારે બનાવવાનું છે રીલ શૂટ. અત્યારે મોરલા બોલા બોલે ભાઈ, કાંઈ ના ઘટે. મોરલો જો બેઠો મંદિર હે મસ્ત મજાનું વાતાવરણ, એટલે આપણે બનાવી રીલ શૂટ.
ભાઈ અત્યારે સનસેટ થાય મસ્ત મજાનું. અત્યારે લક્ઝરી ચાલુ ની ચાલુ થઈ ગઈ ભાઈ. કમા ભાઈ ભાઈ